નર્મદાથી સમાચાર ભાજપના ધારાસભ્યની નારાજગી ભાજપના કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્યોનો વોકઆઉટ રાજપીપળાના આંબેડકર હોલ ખાતે યોજાયો હતો પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન સમારોહ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા રહ્યા હતા હાજર પ્રોટોકોલ મુજબ સ્વાગત ન થતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ નારાજ થયા કાર્યક્રમ છોડીને ગાંધી ચોક ખાતે ધરણા પર બેઠા ધારાસભ્ય સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી આપી ચૂક્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ પર છેલ્લા 2 વર્ષથી અવગણનાના આક્ષેપ છે મન ફાવતા લોકોને ટિકિટ આપવાથી ચૂંટણી હાર્યા તેવી પણ વાત ડોક્ટર દર્શનાબેન દેશમુખે કરી જિલ્લા પ્રમુખ મનમાની કરે છે ધારાસભ્યનો આ પણ આક્ષેપ છે ये नाटक बोल रहे हैं बोलावो છો અહીંયા ગાડી અમારા સમાજના અપમાનિત કરવાનું કામ કરે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો મામલો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણ કહી નાખે આ પેલો છે ને મહામંત્રી આશીષભાઈ પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય કે ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું સાહેબ પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમ ચાલે છે અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે દરનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી માન્ય પ્રભારી શ્રી તો મનસુખ વસાવાના નીલ રાવ પર આકરા પ્રહાર નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે પ્રહાર નીલ રાવ સતત દર્શનાબેનનું અપમાન કરે છે જિલ્લાના મોટા નેતાઓનું પણ અપમાન કરે છે પ્રદેશમાં રજૂઆત કરી છે પણ રાવ સામે નથી લેવાતા પગલા નીલ રાવને તાત્કાલિક પ્રમુખ પદેથી હટાવ્યા દર્શનાબેન માટે અમે લડાઈ લડીશું નીલ રાવ જેવા દુરાચારીને નહીં ચલાવી લઈએ દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું ચેનચાળા કરવાનું એ સતત એનું આ કૃત્ય છે અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા હું તો કહું તાત્કાલિક પ્રમુખ માથે પાર્ટી એને હટાવી દેવું જોઈએ નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું આ સખત તાપમાં આપણે બેસવાનું નથી તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં જે ઉદ્ધતાભર્યું વર્તન છે એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરીશું અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી ને પ્રમુખ તરીકે મેં કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ વાત કરી હતી તો એનો ગુસ્સો આવી ગયો તો આ પ્રકારનો સ્વભાવ વાળો વ્યક્તિ છે તો એને ગુસ્સો આવ્યો તો આપના પર હાથ ઉઠાવ્યો દર્શનાબેને પણ અત્યારે કીધું કે સાંસદ પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો એ વાત સત્ય છે કે શું છે સત્યથી વેગળી છે કે શું છે અને હવે હું તો એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે હા મારા પર હાથ ઉગામે તો એને હાથ ખેંચી કાઢું મેં અન્ય સમાચાર પર નજર કરીએ અરવલ્લીથી સમાચાર પહાડપુર સેવા મંડળીમાં ગેરરીતિના આક્ષેપો સામે ચેરમેનનો જવાબ ડીએમઆરમાં સભાસદના અહીં સાથે જ ધિરાણ ઉપડે છે ચેરમેન કે સેક્રેટરીને ધિરાણ ઉપાડવાની કોઈ સત્તા નથી રાજકીય રીતે અમારા પર કાદવ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે ચેરમેન નિયમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને સમિતિ રચાઈ છે ખેડૂતોના નામે ગેરરીતિ કરીને ખોટી રીતે ધિરાણ મેળવવાનો હતો આક્ષેપ
જે તે મંડળીના ધિરાણો હોય છે તે DMRમાં પોતાની સહી કરીને ધિરાણ ઉપડે છે, નહીં કે ચેરમેનની સહીથી ઉપર ધિરાણ ઉપડતું હોય કે જે એ સહી કરત ચેક ઉપર કોમ્પ્યુટરમાં એ મેચ થાય પછી જ ધિરાણ ઉપડતું હોય છે. એટલે એ વાત પાયાવીઓની છે. પેલા એ કરવા માટે આ લોકો કાદવ ઉછારે છે અમારા પર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેકનોલોજી ક્ષેત્રની પેટા કંપની જીઓ પ્લેટફોર્મ તાજેતરમાં વિપો દ્વારા બહાર પાડવામાં આવેલા પેટર્ન કોર્પોરેશન ટ્રીટ રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે ટોચના 20 રેન્કિંગમાં સ્થાન મેળવી લીધું છે. JPLએ વર્ષ 2025ની યાદીમાં 320 સ્થાનની છલાંગ લગાવી છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી તેજ ગતિએ આગળ વધી રહેલા ઇનોવેટર્સમાં સ્થાન અપાવે છે. આના થકી તેણે હુઆવે, સેમસંગ, ક્વાલકોમ, LG, પેનાસોનિક, નોકિયા, ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેકનોલોજી લીડર્સના એક ચુનંદા જૂથમાં સ્થાન હાંસલ કર્યું છે. જીઓની પેટર્ન પોર્ટફોલિયો નેક્સ્ટ જનરેશન ડિજિટલ ટેકનોલોજી પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 5G એડવાન્સ, 6G, AI નેટિવ નેટવર્ક્સ, ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ્સ, ઇન્ટેલિજન્ટ ઓટોમેશન, રેડિયો એક્સેસ, કોર નેટવર્ક સોફ્ટવેર, એજ ઇન્ટેલિજન્સ, ફિક્સ વાયરલેસ એક્સેસ, નેટવર્ક સ્લાઇસિંગ અને ડિજિટલ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. જીઓ પ્લેટફોર્મ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ એમ અંબાણીએ આ સિદ્ધિ વિશે જણાવ્યું કે ટોપ 20માં આગમન એ અમારી ડીપ ટેક કંપનીમાં પરિવર્તિત થવાની વર્ષોની મહેનતનું પરિણામ છે. IIM અમદાવાદ